ડુ યુ નો? શું તમે જાણો છો? શું તમે જાણો છો? કીપ સ્માઇલિંગ. કીપ સ્માઇલિંગ એટલે હસતા રહો. કીપ સ્માઇલિંગ એટલે હસતા રહો. કીપ ઇન ટચ. કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહો. સંપર્કમાં રહો. હેવ યુ ઈટન? હેવ યુ ઈટન? તમે ખાધું છે? તમે ખાધું છે? કમ ઓન. કમ ઓન એટલે અમલ થવો. કમ ઓન એનો મતલબ અમલ થવો પણ થાય છે, બરાબર. લુક આફ્ટર યોર સેલ્ફ ટુ એટલે તમારું પણ ધ્યાન રાખજો. સીટ અપ સ્ટ્રેટ. સીટ અપ સ્ટ્રેટ સીધા બેસો. સીધા બેસો. ગો ફોર અ વોક. ગો ફોર અ વોક એટલે ચાલવા જાઓ. ચાલવા જાઓ. યુ આર વેરી વીક. યુ આર વેરી વીક. વીક એટલે નબળા. તમે ખૂબ નબળા છો. તમે ખૂબ નબળા છો. યુ ન્યૂ ધેટ. તમને એ ખબર હતી? તમને એ ખબર હતી? લેટ્સ બી ઓન ટાઈમ. લેટ્સ બી ઓન ટાઈમ ચલો સમયસર પહોંચી જઈએ. સ્ટે ટ્યુન્ડ. સ્ટે ટ્યુન્ડ એટલે કે જોડાયેલા રહો. જોડાયેલા રહો. ડોન્ટ બી વાઇલ્ડ. ડોન્ટ બી વાઇલ્ડ. વાઇલ્ડ એટલે જંગલી. જંગલી ન રહો. જંગલી ન રહો. ડોન્ટ હેઝિટેટ. ડોન્ટ હેઝિટેટ એટલે અચકાવું નહીં. અચકાવું નહીં. પછી આઈ રિમેમ્બર. આઈ રિમેમ્બર એટલે કે મને યાદ છે. મને યાદ છે. આઈ હેવ અ હેડેક. હેડેક એટલે માથું દુખવું, બરાબર. મને માથું દુખે છે. ઓકે. હવે અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં 12 ટેન્સીસના પ્લેલિસ્ટની લિંક છે. એ વિડીયો તમે જરૂરથી જોજો. ડોન્ટ ફર્ગેટ મી. ડોન્ટ ફર્ગેટ મી એટલે મને ભૂલશો નહીં. મને ભૂલશો નહીં. આઈ એમ લર્નિંગ. આઈ એમ લર્નિંગ એટલે કે હું શીખી રહ્યો છું. આ શું છે? એમ લર્નિંગ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. ડોન્ટ વરી અબાઉટ મી. ડોન્ટ વરી અબાઉટ મી મારા વિશે ચિંતા કરશો નહીં. ઇટ્સ ઓલ હેપનિંગ. ઇટ્સ ઓલ હેપનિંગ તે બધું થઈ રહ્યું છે. તે બધું થઈ રહ્યું છે. ફોકસ એનર્જી. ફોકસ એનર્જી એટલે કે ઉર્જા કેન્દ્રિત કરો. ઉર્જા કેન્દ્રિત કરો. ટેક અ શાવર. ટેક અ શાવર એટલે કે સ્નાન લો. સ્નાન લો. કેન આઈ રિટર્ન ધીસ? કેન આઈ રિટર્ન ધીસ શું હું આ પરત કરી શકું છું? શું હું આ પરત કરી શકું? પ્રોમિસ ઓલ ફેઇલ્ડ. પ્રોમિસ ઓલ ફેલ એટલે બધા જ વચન નિષ્ફળ. વચન બધા નિષ્ફળ થયા. ટેક ઇટ ઓફ. ટેક ઇટ ઓફ એટલે કે તેને ઉતારી લો. ટેક ઇટ ઓફ એટલે તેને ઉતારી લો. રિમેમ્બર સમવન. રિમેમ્બર સમવન કોઈકને યાદ કરો. કોઈકને યાદ કરો. ટર્ન અરાઉન્ડ. ટર્ન અરાઉન્ડ એટલે આસપાસ ફેરવો. કંઈક ફેરવવું એને પણ ટર્ન અરાઉન્ડ કહેવામાં આવે છે. ડોન્ટ ફર્ગેટ. ડોન્ટ ફર્ગેટ ભૂલશો નહીં. ભૂલશો નહીં. ઇટ્સ ડેન્જરસ. ઇટ્સ ડેન્જરસ એટલે કે તે ખતરનાક છે. તે ખતરનાક છે. નોટ નીડેડ. નોટ નીડેડ એટલે જરૂર નથી. જરૂર નથી. She knows what you think. She knows what you think એટલે કે તેને ખબર છે તું શું વિચારી રહ્યો છે. Great to hear about this. Great to hear about this એટલે કે એ સાંભળીને સારું લાગે છે. Long journey. Long journey એટલે કે તમારી યાત્રા બહુ લાંબી થઈ ગઈ. We are not going now. We are not going now આપણે અત્યારે નથી જવાનું. આપણે અત્યારે નથી જવાનું. That is my book. That is my book પેલી મારી પુસ્તક છે. Let's go now. Let's go now ચલ હવે જઈએ. ચલ હવે જઈએ. Let's એટલે ચલ. Learn from mistakes. Learn from mistakes એટલે કે ભૂલોમાંથી શીખો.
રિમેમ્બર મી ઇન યોર પ્રેયર. રિમેમ્બર મી ઇન યોર પ્રેયર. મને તમારી પ્રાર્થનામાં યાદ રાખો. સે લેસ ડુ મોર એટલે ઓછું બોલો વધુ કરો. ઓછું બોલો વધુ કરો. વેકઅપ ટુ રિયાલિટી. વેકઅપ ટુ રિયાલિટી એટલે વાસ્તવિકતા માટે જાગો. વાસ્તવિકતા માટે જાગો. હવે અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેની અંદર 2500 સેન્ટેન્સીસ છે, જેનો વિડીયો જરૂરથી જોજો અને પ્રેક્ટિસ જરૂરથી કરજો. લેટ ઓફ સ્ટીમ. લેટ ઓફ સ્ટીમ એટલે વરાળ છોડી દો. વરાળ છોડી દો. કીપ સ્ટ્રોંગ. કીપ સ્ટ્રોંગ મજબૂત રાખો. મજબૂત રાખો અથવા મજબૂત બનો. ઇટ્સ અ પીટી. ઇટ્સ અ પીટી એટલે કે તે દયાની વાત છે. બરાબર. હવે ઇટ હર્ટ્સ હિયર. ઇટ હર્ટ્સ હિયર એટલે કે તે અહીં દુખે છે, એટલે પરેશાન કરે છે એવું. આઈ એમ ઓન હોલ્ડ. આઈ એમ ઓન હોલ્ડ હું રાહ જોઈશ. હું રાહ જોઈશ. ઇટ્સ ફોર ધ બેસ્ટ. ઇટ્સ ફોર ધ બેસ્ટ એટલે કે તે શ્રેષ્ઠ માટે છે. તે શ્રેષ્ઠ માટે છે. ટેક અવે. ટેક અવે એટલે કે દૂર લઈ જવું. ટેક અવે એટલે દૂર લઈ જવું. રિલેક્સ એન્ડ ટેક ઇટ ઇઝી. રિલેક્સ એન્ડ ટેક ઇટ ઇઝી આરામ કરો, તેને સરળ લો. ડોન્ટ મૂવ. ડોન્ટ મૂવ એટલે હલશો નહીં. હલશો નહીં. પ્લીઝ બી સીટેડ. પ્લીઝ બી સીટેડ કૃપા કરીને બેસો. કૃપા કરીને બેસો. સ્લો ડાઉન યોર કાર. સ્લો ડાઉન યોર કાર તમારી કાર ધીમી કરો. તમારી કાર ધીમી કરો. સ્પીક નો ઇવિલ. ખરાબ બોલશો નહીં. સ્પીક નો ઇવિલ મતલબ ખરાબ બોલશો નહીં. સી યુ નેક્સ્ટ ટાઈમ. સી યુ નેક્સ્ટ ટાઈમ આગલી વખતે મળશું. આગલી વખતે મળશું. આઈ હેવ અ માઇલ્ડ ફીવર. આઈ હેવ અ માઇલ્ડ ફીવર એટલે કે મને હળવો તાવ છે. મને હળવો તાવ છે. સ્ટે ક્લોઝડ. સ્ટે ક્લોઝ એટલે નજીક રહો. સ્ટે ક્લોઝ નજીક રહો. વોક કેરફુલી. વોક કેરફુલ એટલે કાળજીપૂર્વક ચાલો. કેરફુલ એટલે કાળજીપૂર્વક. ઓકે. આઈ મિસ યોર લાફ. આઈ મિસ યોર લાફ એટલે કે મને તમારું હાસ્ય, મને તમારા હાસ્યની યાદ આવે છે. ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ એટલે કે નાની વસ્તુઓ પર પરસેવો ન કરો. આઈ એપ્રિશિએટ યુ. હું તારી કદર કરું છું. હું તારી કદર કરું છું. કેન વી મીટ. કેન વી મીટ શું આપણે મળી શકીએ. શું આપણે મળી શકીએ. લેટ્સ સ્ટાર્ટ. ચલો શરૂ કરીએ. ચલો શરૂ કરીએ. લેટ્સ કેચ અપ. લેટ્સ કેચ અપ ચલો પકડીએ. ચલો પકડીએ. હવે આઈ ડોન્ટ અગ્રી. આઈ ડોન્ટ અગ્રી મતલબ હું સહમત નથી. હું સહમત નથી. આઈ એમ નોટ કીન ઓન ધેટ. આઈ એમ નોટ કીન ઓન ધેટ એટલે કે હું તેના માટે ઉત્સુક નથી. હું તેના માટે ઉત્સુક નથી. આઈ હેવ હેડ ઇનફ. આઈ હેવ હેડ ઇનફ એટલે કે મારી પાસે પૂરતું હતું. મારી પાસે પૂરતું હતું. ધેટ્સ નોટ માય થિંગ. ધેટ્સ નોટ માય થિંગ તે મારી વાત નથી. તે મારી વાત નથી. આઈ એમ નોટ ઇન્ટુ ઇટ. આઈ એમ નોટ ઇન્ટુ ઇટ હું તેમાં નથી. હું તેમાં નથી. આઈ કાન્ટ સ્ટેન્ડ ઇટ. આઈ કાન્ટ સ્ટેન્ડ ઇટ હું તેને સહન કરી શકતો નથી. હું તેને સહન કરી શકતો નથી. ધેટ ઇઝ નોટ ફોર મી. ધેટ ઇઝ નોટ ફોર મી તે મારા માટે નથી. ગેટ આઉટ. ગેટ આઉટ બહાર જા. ગેટ આઉટ એટલે કે બહાર જા. ગીવ ડિટેલ્સ. ગીવ ડિટેલ્સ એટલે કે વિગતો આપો. વિગતો આપો. જસ્ટ ડુ ઇટ. જસ્ટ ડુ ઇટ માત્ર તે કરો. માત્ર તે કરો. આઈ ડિડન્ટ નો. આઈ ડિડન્ટ નો એટલે કે મને ખબર ન હતી. મને ખબર ન હતી. હવે અહીં જુઓ ઇન્ફોકાર્ડમાં લિંક છે જેની અંદર બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે.
તો એ વિડીયો જોઈને પ્રેક્ટિસ તમારે ડેઈલી કરવાની રહેશે. સન એવરીથિંગ વિલ બી ફાઇન. સન એવરીથિંગ વિલ બી ફાઇન. બેટા બધું સારું થઈ જશે. બેટા બધું જ સારું થઈ જશે. આઈ હેવ અ સ્ટમક એક. સ્ટમક એક. મને પેટમાં દુખે છે. મને પેટમાં દુખે છે. વાય ઇઝ ધીસ હેપનિંગ ટુડે? આજે કેમ આવું થાય છે? આજે કેમ આવું થાય છે? યુ ગોટ ઇટ રોંગ. યુ ગોટ ઇટ રોંગ. તમને ખોટું લાગ્યું? તમને ખોટું લાગ્યું? આઈ વિલ. આઈ વિલ. હું કરી દઈશ. હું કરી દઈશ. લેટ ઇટ બી નાવ. લેટ ઇટ બી નાવ. હવે રહેવા દો. હવે રહેવા દો. જસ્ટ સ્ટોપ નેગિંગ નાવ. જસ્ટ સ્ટોપ નેગિંગ નાવ એટલે કે બસ હવે ખીજવવાનું બંધ કરો. ધીસ ઇઝ યોર્સ. આ તમારું છે. આ તમારું છે. ટુડે આઈ હેવ કુકડ ગ્રેટ ફૂડ. આજે મેં મસ્ત રસોઈ બનાવી છે. યુ મસ્ટ ડુ ઇટ. યુ મસ્ટ ડુ ઇટ. તમારે એ કરવું જ પડશે. તમારે એ કરવું જ પડશે. ગો ટુ સ્લીપ નાવ. હવે સૂઈ જાઓ. હવે સૂઈ જાઓ. આઈ વિલ કમ ઇન 5 મિનિટ. હું 5 મિનિટમાં આવું છું. હું 5 મિનિટમાં આવું છું. આઈ એમ નોટ ક્રેઝી. હું પાગલ નથી. હું પાગલ નથી. યુ વિલ ગેટ રિલીફ ફ્રોમ ફીવર. યુ વિલ ગેટ રિલીફ ફ્રોમ ફીવર એટલે કે તમને તાવ મટી જશે. તમને તાવ મટી જશે. આઈ મસ્ટ ગો. મારે જવું જ જોઈએ. મસ્ટ એટલે કોઈ કામ કરવું જ પડે. ઓકે, એના માટે મસ્ટ વપરાય છે. હાઉ સેડ. હાઉ સેડ. કેટલું ગમગીન. કેટલું ગમગીન અથવા તો કેટલું દુઃખજનક. ડુ યુ હેવ કિડ્સ. ડુ યુ હેવ કિડ્સ. તમારે બાળકો છે. તમારે બાળકો છે. યુ વિલ મીટ મી. યુ વિલ મીટ મી. તમે મને મળશો. તમે મને મળશો. ડુ યુ નીડ હેલ્પ. ડુ યુ નીડ હેલ્પ. શું તમારે કોઈ મદદ જોઈએ છે? શું તમારે કોઈ મદદ જોઈએ છે? ડુ યુ લીવ અલોન. ડુ યુ લીવ અલોન. શું તમે એકલા રહો છો? શું તમે એકલા રહો છો? ગીવ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિની સ્વતંત્રતા આપો. અભિવ્યક્તિની સ્વતંત્રતા આપો. થેન્ક યુ. આ મારો વિડીયો જોવા માટે આભાર. અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયો લિંક તમને મળતી રહેશે.